બધાને મારા જય શ્રી કૃષ્ણ છે। મારી ચેનલમાં બધાનું સ્વાગત છે। આજે આપણે આવીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું। બપોરનો ભાત વધેલો છે એના આપણે આવીને ડબકા બનાવીએ છીએ। એમાં આવીને હવે આપણે પહેલાં મસાલા કરી લઈએ। બધા મસાલા તો બધા ચાલુ જ છે એટલે કાંઈ વાંધો નહીં આવે। પહેલાં થોડી હળદર નાખી દઈએ, અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું મરચું, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું। કે અમે બપોરે ભાતમાં મીઠું નાખીએ એટલે અત્યારે હું થોડુંક જ મીઠું નાખું છું। પછી એમાં થોડી ખાંડ નાખવાની, અડધી ચમચી જેટલી ખાંડ, ને તેલનું મોણ નાખવાનું, 1 ચમચી જેટલું મોણ નાખવાનું। ને પછી એમાં આવીને ચણાનો લોટ નાખવાનો છે। તો મારે તો થોડા ભાગ છે, અમે 3 જણા છીએ એટલે મારે તો થોડુંક જ બનાવવાનું છે। ને થોડી હિંગ પણ આમાં નાખી દઈએ જેનાથી કોઈને વાયુ ન થાય। હવે આપણે આને સરસ રીતે મસળી દઈએ, મસળીને એક રસ કરી દઈએ। સરસ મિક્સ કરી દઈએ બધું આપણે। એને છાશથી બાંધી દઈએ। જો છાશ ન હોય તો પાણી પણ નખાય છે। મારે શું છે, બપોરે કઢી કરી હતી એટલે કઢી પણ વધી છે એટલે એ પણ હું વાપરી નાખીશ। એટલે થોડી છાશ મેં નાખી છે, એમાં જ આખો બંધાઈ જશે। આવો કઠણ જરા બહુ કઠણ પણ નહીં ને બહુ નરમ પણ નહીં રાખવાનો, જેનાથી ઓલા વડા પડે એવી રીતે રાખવાના। બંધાઈ ગયો છે, હવે આ લોટ બંધાઈ ગયો છે। પછી આપણે એને કેવી રીતે કરવાનું એ આગળ તમને બતાડું છું। તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ નાખશું થોડી, રાઈ તડતડે એટલે એમાં થોડી હિંગ નાખી દઈશું। રાઈ તડતડવા લાગી છે, આપણે થોડી હિંગ નાખી દઈએ। ગેસને ધીમો કરી દઈશું પહેલાં, પછી એમાં પાણી નાખી દઈશું જેનાથી વઘાર માટે આપણે તૈયાર રહીએ। ડબકા નાખવાના છે એટલે એમાં આપણે થોડી છાશ, પાણી સાથે છાશ પણ નાખી દઈશું। એમાં પછી થોડું મીઠું, પાણીના ભાગનું જ મીઠું નાખવાનું છે, એ તમારો સ્વાદ પ્રમાણે તમારે નાખવાનું છે મીઠું। પછી હળદર, થોડી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું મરચું નાખીને હલાવી લેવાનું પહેલાં। ને એમાં આવીને બપોરની કઢી પણ વધી હતી એ પણ હું એમાં નાખી દઉં છું, જેનાથી ગળપણ પણ આવી જાય। હવે આ ઉકળે એટલે ત્યાં સુધી આપણે મસાલો, પાણી ઉકળે ત્યાં સુધી આપણે આ લોટ તૈયાર કર્યો હતો એની અંદર થોડા સોડા, ચપટી સોડા પણ નાખી દઈએ એટલે બરાબર એને મસળી લઈએ પાછું। પાણી ઉકળવા લાગ્યું છે, હવે આપણે ગેસને જરા ધીમો કરી દઈએ। એમાં આવીને આપણે આ ડબકા
ભજીયાની જેમ પાડવા લાગીએ. ધીમે 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 આપણે બધા જ્યાં જગ્યા હોય ત્યાં એને પાડવા લઈએ. પાણી ઉકળતું ધીમે તાપે ઉકળતું રહે. આ તો બધા વડા અંદર પાડી દેવાના છે. થોડી વાર એમને એમ રહેવા દેવાના. થોડો ઉફાળો આવી જાય પછી આવીને આપણે એને બધાને હલાવીને પાછા ધીમે તાપે એને થાવા દેવાના છે. બરોબર અંદર ચડી જાય ત્યાં સુધી એને અંદર ખતખત જો ચડી જશે તો બધા આવીને ઉપર આવવા લાગશે. ધીમે ધીમે બધા ઉપર આવી જશે. ત્યાં સુધીમાં આપણે જે વધ્યો તો ચોટેલો લોટ હોય એમાં આપણે પાણી નાખીને એક રસ કરીને તૈયાર રાખવું છે રસામાં કરવા માટે, જાડો રસો કરવા માટે. આ તો પાણી જેવો જ રહેશે એટલે આપણે જાડો રસો કરવાનો છે. એટલે આવીને આપણે છેલ્લું જે લોટ વધ્યો હોય ચોટેલો એ બધામાં પાણી નાખીને એનું પાણી કરીને તૈયાર રાખ્યું છે છેલ્લે નાખવા માટે. આ ભજીયા ચડી જાય અંદર પછી આવીને આપણે એ પાણી નાખી દઈશું. 2-3 મિનિટ રાખીને ઉતારી દઈશું. એને ધીમે તાપે ચડવા દઈએ આપણે. આપણા ભજીયા બધા અંદર ચડી ગયા છે. હવે આપણે એનો રસો એટલો જાડો કરવાનો છે એટલે જે પાણી આપણે તૈયાર રાખ્યું હતું એમાં રેડી દઈએ. હવે એટલે ધીમે તાપે એને થવા દે એટલે રસો પણ જાડો થવા લાગશે. એવું લાગે કે બહુ જાડો રસો થઈ ગયો છે તો થોડું પાણી આપણે નાખી શકીએ છીએ. હવે એને ધીમે તાપે રસો સરસ જાડો થવામાં લાગશે. ચણાનો લોટ હોવાને કારણે રસો જલ્દી જાડો થવા લાગશે. આપણો આ ડબકા ઉકળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ગેસ બંધ કરી દઈએ ને સર્વિંગ કરીએ. ડબકા સર્વિંગ માટે તૈયાર થઈ જશે. તમારે એમનેમ ખાતા એમનેમ પણ ખવાય છે. નહીં તો રોટલી હોય તો રોટલી ગરમ રોટલી કે ઠંડી રોટલી સાથે પણ આને ખવાય છે. એટલે તમારે જો તમને અમારી વાનગી ગમી હોય ડબકાની તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરજો. જય શ્રી કૃષ્ણ.